અમદાવાદના ગ્રામ્યમાં વરસાદનો વિરામ છતાં જળનો ભરાવો યથાવત। બુરાનપુર, આનંદપુર, વાણી તળાવ ત્રણેય ગામમાં પાણી ગરકાવ છે। ધોલેરા પોલીસ ત્રણેય અસરગ્રસ્ત ગામોની મદદે આવી। ધોલેરા પોલીસે સલામત સ્થળે ખસેડીને તમામ પ્રકારની વ્યવસ્થા કરી। દર વર્ષે ત્રણેય ગામમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે। ધોલેરા પીઆઈએ આ નિવેદન આપ્યું છે। પોલીસ જિલ્લા પ્રશાસનને સાથે રાખીને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે। પૂનમની ભરતી બાદ ત્રણેય ગામમાં પાણી ઓસરવાનું શરૂ થશે। આ ધોલેરા તાલુકાનું પીપળી ગ્રામ પંચાયતનું અહીંયા વણી તળાવ કરીને એક પરવું છે। એ ગઈકાલે ત્યાં રેસ્ક્યુ કર્યું। એને એની આગળ એક આનંદપુર કરીને ગામ છે, આ બાજુ બુરહાનપુર કરીને એક ગામ છે। એ ત્રણ ગામો છે ને, એમાં આ બાજુ ભોગાવો નદી અને એની આગળ સાબરમતી નદી, એનું પાણી અહીંયા ભેગું થાય છે, દરિયામાં ભેગું થતું હોય છે અને એના લીધે આ પાણી બેક થતું હોય છે। એટલે દર સાલ આ ત્રણ ગામોમાં આ પ્રોબ્લેમ રહેતો જ હોય છે, પણ આ વર્ષે વરસાદ થોડો વધારે પડ્યો અને પાણી ઉપરવાસમાંથી વધુ આવ્યું, એના લીધે વધારે પાણી ગામમાં ભરાઈ ગયા। અને જે વણી તળાવ ગામ છે એ થોડું નીચાણવાળું છે, એટલે એના લીધે ત્યાં રેસ્ક્યુ કરવાની જરૂર પડી આ વખતે। બાકી આ દર વર્ષે પાણી આવતું હોય છે અને ધીમે ધીમે ઓસરી જતું હોય છે। અને અતિ આ બે ગામોમાં કેવું છે કે ટ્રેક્ટરથી તો જઈ જ શકાય છે, બીજો કોઈ એવો ઇસ્યુ નથી આનંદપુરમાં અને બુરહાનપુરમાં, અને એને રેસ્ક્યુ કરવાની કંઈ જરૂર નથી। એટલું એ લોકોનું એવું કહેવું છે ને કે ધીમે ધીમે પાણી હવે ઓસરવા લાગશે, પૂનમ છે ત્યાં સુધી રહેશે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જિલ્લા પ્રશાસનને સાથે રાખીને પદાધિકારીઓ બધા સાથે રહીને ગઈકાલે અહીંયા વણી તળાવ ગામમાં એનડીઆરએફની ટીમની સાથે રેસ્ક્યુ ઓપરેશન કરેલું। એમાં 88 માણસોને રેસ્ક્યુ કરેલા છે, 5 કેટલ હતા। બધાને અહીંયા પીપળી ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળામાં બધાને ત્યાં એમને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરેલી છે। એટલે બીજો કોઈ ઇસ્યુ નથી, અત્યારે બિલકુલ શાંતિ છે। કોઈ પેનિક જેવી કોઈ સિચ્યુએશન એવી કંઈ છે નહીં હાલમાં।